સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં આવેલા ઓમ એજ્યુકેશન છેલ્લા 15 વર્ષથી કાર્યરત છે જ્યારે આજરોજ 2025નું ધોરણ 10ના પરિણામમાં આ સંસ્થા દ્વારા આપેલા ટ્યુશનમાં 10 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો ત્યારે 22 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરીને શાળાનું અને ઓમ એજ્યુકેશનનું નામ રોશન કર્યું ત્યારે ઓમ એજ્યુકેશન સંચાલક કેયુરભાઈ ધંવા અને નિલેશભાઈ કુવાડિયા દ્વારા ફટાકડા ફોડીને મીઠાઈ વેચીને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. મારું નામ નિલેશભાઈ કુવાડિયા છે, જે છેલ્લા 13 વર્ષથી ઓમ એજ્યુકેશન નામની સંસ્થા આપણે ઉત્તરાયણ વિસ્તારમાં કાર્યરત છે. આ વર્ષે જે ધોરણ 10 અને 12માં કે જે બોર્ડ દ્વારા રિઝલ્ટ જાહેર થયું તેમાં આપણા ક્લાસીસમાંથી જે 10 A1 ગ્રેડ અને 22 A2 ગ્રેડ પ્રાપ્ત કરેલા છે, જે ગયા વર્ષની સરખામણીમાં લગભગ ડબલ જેટલી સંખ્યા છે કે જે સમગ્ર ઉત્તરાયણ વિસ્તારમાં ક્લાસીસની દ્રષ્ટિએ સૌથી વધારે A1 ગ્રેડ પ્રાપ્ત કરેલા છે. હું વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો અને જે શિક્ષક મિત્રો છે તેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. કેવા પ્રકારની મહેનત કરાવવામાં આવે છે વિદ્યાર્થીઓ જોડે? મહેનતમાં જો સમગ્ર વર્ષ દરમિયાન આપણા ક્લાસીસમાં વિદ્યાર્થીઓને દિવાળી સુધીમાં અભ્યાસક્રમ પૂરો થાય પછી રાઉન્ડ ટેસ્ટ, મોડલ ટેસ્ટ વગેરે જે બોર્ડની જે મેથડથી જે એક્ઝામ આવતી હોય તે જ પ્રમાણે આપણે તૈયારી અગાઉ શરૂ કરાવીએ છીએ, જેને કારણે નબળા વિદ્યાર્થીઓને માટે અલગથી બેચની વ્યવસ્થા કરેલી છે, જેના દ્વારા નબળા વિદ્યાર્થીઓ પણ ખૂબ જ સારું રિઝલ્ટ પ્રાપ્ત કરી શકે છે. હું કેયુર ધંવા, સંચાલક શ્રી ઓમ એજ્યુકેશન સેન્ટર. આપણા ક્લાસીસની અંદર આ વર્ષ દરમિયાન ધોરણ 10 અને 12નું ખૂબ જ સફળતાપૂર્વક રિઝલ્ટ મળેલ છે દરેક વિદ્યાર્થીઓને. ધોરણ 10 અને 12ની અંદર આપણે વાત કરીએ તો બોર્ડ દ્વારા જે રિઝલ્ટ આપવામાં આવ્યું છે તેમાંથી આપણા ક્લાસીસની અંદર 10 A1 ગ્રેડ અને 22 A2 ગ્રેડ પ્રાપ્ત થયેલા છે, જે રિઝલ્ટ ખૂબ જ સરસ છે. વિદ્યાર્થીઓનું આખા વર્ષ દરમિયાન સારી મહેનત કરેલી છે, વાલીઓએ સારો સપોર્ટ કરેલો છે. આપણે દરેક વિદ્યાર્થીઓને અલગ અલગ રાઉન્ડ ટેસ્ટ ગોઠવેલા હતા, મોડલ ટેસ્ટ ગોઠવેલી છે. વિદ્યાર્થીઓને નબળા વિદ્યાર્થીઓ હોય તો એને અલગથી આપણે બેસાડીને અહીંયા તૈયારી કરાવતા, એ રીતની આખી મહેનતથી આપણે આ રિઝલ્ટ અચીવ કરેલું છે. બીજા ક્લાસીસ કરતાં તમારા ક્લાસીસમાં કઈ પદ્ધતિ અલગ છે? બીજા ક્લાસીસની સરખામણીમાં વાત કરીએ તો આપણા ક્લાસીસમાં આપણે વિદ્યાર્થીઓને કોઈ વિષય નબળો હોય તો પર્સનલી આપણે એને બેસાડીને અમે ધ્યાન આપીએ છીએ. આપણા ક્લાસીસની અંદર પર્સનલી ધ્યાન આપીએ છીએ, પ્લસ બીજું કંઈ એને ન આવડતું હોય તો એક્સ્ટ્રા સરને બોલાવીને અહીંયાથી આપણે મહેનત કરાવીએ છીએ. પ્લસ અમારી જે શિક્ષકોની ટીમ છે એ 15 વર્ષ જૂનો સ્ટાફની અમારી ટીમ છે. કોઈ એવા સમજાણું હોય હાઈલી ક્વોલિફાઈડ શિક્ષકો બધા આપણે અહીંયા ટ્રેન કરેલા છે અને ફક્ત 15 વર્ષથી 12મા ધોરણમાં 10 અને 12માં બોર્ડમાં ભણાવતા હોય એ જ શિક્ષકોને આપણે અત્યારે અહીંયા વિદ્યાર્થીઓને ભણાવે છે. ટોટલ 10માં કેટલા વિદ્યાર્થી હતા અને કેટલા A1 ગ્રેડ ને A2 ગ્રેડ અને ટોટલ કેટલા ટકા રિઝલ્ટ છે તમારું? ધોરણ 10ની અંદર આપણે ટોટલ 50 વિદ્યાર્થીઓ હતા, એની અંદર આપણે 10 A1 ગ્રેડ અને 22 A2 ગ્રેડ પ્રાપ્ત કરેલા છે. ટોટલ રિઝલ્ટ 100% રિઝલ્ટ છે આપણા ક્લાસીસનું. એક પણ વિદ્યાર્થી ફેલ થયેલો નથી. આ કયા સ્થળ પર આવેલું છે? આપણું ક્લાસીસ છે એ ઓમ એજ્યુકેશન સેન્ટર ઉત્તરાયણ વિસ્તારમાં કાર્યરત છે, જે છેલ્લા 15 વર્ષથી કાર્યરત છે અહીંયા. અને છેલ્લા 15 વર્ષથી આપણે બોર્ડમાં 100% રિઝલ્ટ આપીએ છીએ અને આખા વિસ્તારની અંદર સૌથી વધુ A1 ગ્રેડ આપણા ક્લાસીસની અંદર આપણે પ્રાપ્ત કરાવીએ છીએ વિદ્યાર્થીઓને. મારું નામ આશિષ ગાલોરિયા છે અને ઓમ એજ્યુકેશનમાં મારો દીકરો જૈનમ આશિષ ગાલોરિયા અભ્યાસ કરતો હતો. અમે જે આજે રિઝલ્ટ મેળવ્યું છે એ અકલ્પનીય છે, કારણ કે 95% રેન્ક એટલે એકદમ અદ્ભુત. આજ સવારનો જ્યારે અમે રિઝલ્ટ સાંભળ્યું ત્યારે ખરેખર અમને એક જ વસ્તુ દેખાણી કે ઓમ એજ્યુકેશન ટ્રસ્ટ ઉપર જે ટ્રસ્ટ અમે કર્યો હતો એજ્યુકેશન ઉપર એ આજે ખરા ઉતર્યો છે. અને અમે 1 વર્ષથી આ જે વાલી ટીચર લોકો જે મહેનત કરતા હતા એનું રિઝલ્ટ અમને આજે મળી ગયું છે. અને ખૂબ ખૂબ આભાર હું માનું છું ઓમ એજ્યુકેશનનો કે જેને આટલી મહેનત કરીને આજે મારા દીકરાને આટલો સફળ બનાવ્યો છે. મારા દીકરાનું સપનું છે કે એન્જિનિયરિંગ કરવાનું, એટલે ડિપ્લોમા કરીને. અને છતાં બી હું એક હજી બી સજેશન આપીશ કે એમના ટીચર જે છે ઓમ એજ્યુકેશન સાથે જોડાય અને એના મંતવ્ય પ્રમાણે આગળ વધે, કારણ કે મને એની ઉપર વધારે વિશ્વાસ છે. પરમાર જિગ્નેશભાઈ છે. અહીંયા હું 12મા ધોરણમાંથી 9મા ધોરણથી અભ્યાસ કરતો આવું છું. હાલ અત્યાર સુધીમાં મારા સૌથી સારા પર્સન્ટેજ જ આવેલા છે. તમે ગમે એ સર લઈ લો કે ગમે એ ટીચર લઈ લો, ગમે એ સર ટીચરને તમે ગમે ત્યારે જરૂર પડે ને તમે પૂછો ને તો ત્યારે તમને અહીંયા તરત જવાબ મળી જશે. અને બધા સર ને ટીચર અમારે યારે એવી રીતના રહે છે કે જેમ તમે કેમ તમારા દોસ્તાર કે ફ્રેન્ડ સાથે હો એ રીતના અમારા યારે સર ને અમારા ટીચર રહે છે. મારા 89% આવેલા છે. અને મારે કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત.
અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.